વેલકમ ટુ ઓલમેક. મારું નામ છે અનામિકા અને આજે મારી સાથે છે વનિતા. એ સોમનાથથી છે. જાણીએ એમના વિશે થોડું. સો વનિતા, કેમ છો તમે? બસ મજા. તમે કેમ છો મેડમ? બસ હું પણ મજામાં. તમને કેવું લાગે છે અહીંયા? બહુ સારું લાગે છે. પહેલી વાર આવી છું દિલ્હી, અચ્છા. પણ બહુ સારું લાગે છે. જેવું સાંભળ્યું હતું અને જેવું વિચાર્યું હતું એનાથી પણ સારું છે. અરે વાહ, સરસ. તો તમને ઓલમેક વિશે તમને ક્યારથી જાણ થઈ? ઓલપેક વિશે મને આજથી 2 વર્ષ પહેલાથી જાણકારી મળી હતી, કેમ કે અમારા ઘણા ઓળખીતા છે જેઓ અહીંયા ઓલમેક આવી અને સેવાઓ લીધી છે, સર્જરીઓ કરાવી છે. ઘણા બધા લોકોના મોઢે મેં સાંભળેલું છે કે બહુ સારી ફેસિલિટીઝ પણ છે અને બહુ સારું કામકાજ છે અને સર્જરી બાબતમાં નંબર 1 છે. અચ્છા, ઓકે. તો તમારો પોતાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મેં જે સાંભળ્યું હતું બધાના મોઢેથી, પણ મને લાગે છે કે એનાથી પણ વધારે અ, સારો અનુભવ મને રહ્યો. બહુ સારું કામકાજ છે. અહીંનો સ્ટાફ, સર તો છે જ સારા, પણ અહીંનો સ્ટાફ પણ બહુ સારો છે અને બહુ આપણા જેમ ઘરના આપણી કેર કરે એવી રીતે આપણી કેર કરે છે અને બહુ જ સારો અનુભવ રહ્યો મને. મને સાંભળીને બહુ આનંદ થયો કે તમારો એક્સપિરિયન્સ સાંભળ્યું હતું એના કરતાં પણ વધારે સારો રહ્યો. તો તમે અહીંયા કઈ સર્જરી કરાવી? મેં પેરી-પીઆઈ કરાવેલું છે. ઓકે. તો તમે અહીંયા કેટલા દિવસ તમને અહીંયા થઈ ગયા છે? મને આઈ થિંક 16-17 દિવસ થયા છે. ઓકે. આજથી 11-12 દિવસ પહેલા મારી સર્જરી થઈ હતી અને એના આગલા 3 દિવસથી હું અહીંયા એડમિટ હતી. સર્જરી પછી તમે ક્યારેય મતલબ ખાવા પીવાનું નોર્મલ, વોક કરવાનું બધું તમારું પોતાની જર્ની તમારી કેવી રહી 11-12 દિવસ? બહુ સારી રહી છે અને મારે ધ્યાન રાખવું જ નથી પડતું, કેમ કે અહીંનો સ્ટાફ જ એટલો સારો છે ને કે એ લોકો એટલું ધ્યાન રાખે છે ને કે મને ખુદ એવું થાય છે કે ના, હું મારા ઘરે જ છું. એવું લાગતું જ નથી કે હું હોસ્પિટલે છું. તો તમારું જવાનું મન થાય છે કે નહીં ઘરે? ના, એવું થાય છે કે અહીંયા હજી થોડા દિવસ રહું અને આવી સેવાઓ લઉં. બહુ સરસ. સારી કામગીરી છે. ઘરની જો કે યાદ આવવા નથી દેતા અને બહુ કેર કરે છે અહીંના લોકો. બહુ સારું લાગ્યું, કેમ કે અમે જોઈ છે એટલી હોસ્પિટલો, આટલી મોટી હોસ્પિટલો પણ જોઈ છે. આની પહેલા પણ એકાદ સર્જરી કરાવેલી છે મેં, પણ આના જેવો અનુભવ મને ક્યાંય નથી આવ્યો. બહુ સારો અનુભવ છે અહીંનો. સરસ. તો અહીંયાના સ્ટાફના વિશે, ડોક્ટર કૌશિક વિશે તમે કંઈ કહેવા માંગો છો? હા, ડોક્ટર કૌશિક બહુ સારા છે અને બધા પેશન્ટને પોતાના ઘરના મેમ્બર હોય એ રીતે ટ્રીટ કરે છે. ટાઈમે પૂછતાછ કરે છે, કેમ છે, કેમ નહીં, હવે તમને કેમ છે, કંઈ વાંધો તો નથી, અને એમના સ્ટાફને પૂરું પ્રેશર આપે છે કે પેશન્ટ ઉપર તમારી જવાબદારી છે, તમે એમનું પૂરતું ધ્યાન રાખજો. અને સ્ટાફ પણ બહુ સારી રીતે ધ્યાન આપે છે અને ગમે ત્યારે એની ટાઈમ અમે બોલાવીએ છીએ તો આવે છે અને સારી રીતે બધી અમે જે પણ સેવાઓ માંગીએ સેવાઓ પૂરી પાડે છે. બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો અહીંનો તો. બીજું કંઈ તમે કહેવા માંગો છો દિલ્હી વિશે, ઓલમેક હા, વિશે? ઓલમેક વિશે હું તો બધાને એટલું જ કહીશ કે તમે જો, અમે એક ટ્રાન્સજેન્ડર છે. સર્જરીઓ અમારે થાય છે એ બહુ મોટી સર્જરીઓ થાય છે. કોઈ નાની તો હોતી નથી, કોઈ નાના ઓપરેશન નથી હોતા. તો આ લાઈફ ટાઈમનું હોય છે. તો હું તો એટલું જ કહી કે જોઈ વિચારી અને તમે સારી જગ્યાએ સર્જરી કરાવો અને અનુભવી ડૉક્ટર પાસે કરાવો. અત્યારે ઘણી જગ્યાએ ઘણા બધા કરે છે, પણ મેં એકવાર સર્જરી કરાવી અને બહુ ભૂલ ખાધી હતી. પણ આ વખતે મને એવું છે કે ના, જે મેં સર્જરી કરાવી છે એનો મને ક્યારેય પસ્તાવો નહીં થાય. એ જ બહુ મોટી વસ્તુ છે. હા, બહુ મોટી વસ્તુ છે તમે અને બહુ નામ સાંભળ્યું છે સાહેબનું અને જેવું નામ સાંભળ્યું હતું એવું જ કામકાજ છે સાહેબનું. સરસ. તમારા ફેમિલીનો આમાં કેવી રીતે તમને સપોર્ટ મળ્યો છે? ફેમિલીનો પહેલા તો નહોતો. પહેલા તો જો સમાજના લીધે સપોર્ટ નહોતા કરતા, કેમ કે
એ લોકોને સમાજમાં રહેવાનું હોય એટલે બધા એને ટોર્ચર કરતા કે ભાઈ એને અહીંયા ન રખાય, એને એના સમાજમાં જવા દેવાય, આમ તેમ. પછી થોડો ટાઈમ ગયો પછી મારા મમ્મીએ કીધું કે ના ભાઈ, મારે તો જેવું છે એવું મારું સંતાન છે અને મારી સાથે જ રહેશે. જેને પ્રોબ્લેમ હોય એ તમ તારે મારા ઘરે ના આવતા, પણ એ તો મારા ઘરે જ રહેશે. અને એ રીતે મને બહુ સપોર્ટ કર્યો છે અને એ જ સપોર્ટના લીધે આજે હું મારા ફેમિલી જોડે જ છું. એ બહુ મોટી વાત છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે એકચ્યુઅલી એક ચાઇલ્ડ માટે કે એના પેરેન્ટ્સ એને આવી રીતે સપોર્ટ કરે. હા, બધાને નથી મળતો સપોર્ટ, પણ મને બહુ મળ્યો છે અને હું તો બધાને એ જ કહીશ કે સપોર્ટ કરવો જ જોઈએ. સંતાન દીકરો હોય અને એ આડા રસ્તે જાય તો તમે કેમ એને કાઢી નથી મૂકતા, તો પણ તમે એને રાખો છો. તો અમારે તો કુદરતી છે, તો થોડું સમજે અને અમને સપોર્ટ કરે તો સારું. હા, બિલકુલ કરવું જ જોઈએ. તો તમે ઓલમેક રેકમેન્ડ કરશો બધાને? હા, કેમ નહીં, કેમ કે મને જે એક્સપિરિયન્સ થયો છે અહીંયા, તો હું તો એ જ કહીશ કે ભાઈ તમે એકવાર મુલાકાત લો અને બહુ સારો એક્સપિરિયન્સ રહેશે તમને પણ. અને કોઈ પણ મોટી સર્જરી કરો, હા તે અહીંના ડૉક્ટર એટલા સારા અનુભવી છે કે તમારે લાઈફ ટાઈમ કાંઈ જોવા જેવું નહીં રહે અને લાઈફ ટાઈમ ગેરંટી આપે છે. તો પછી એકવાર કરો પણ સારું કરો. Thank you so much, Vanita. મોસ્ટ વેલકમ. Thank you so much, and we wish you all the best. થેન્ક યુ.